केंद्रीय मंत्री અને જોધપુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ શેખાવતે શેરગઢમાં રંગોત્સવ કાર્યક્રમમાં કહ્યું હતું કે બાબુસિંહની પહેલા વસુંધરા રાજ્ય સાથે ન બની અને હવે પછી મારી સાથે ન બની તેથી જ કામ ન થયું। પછી કોંગ્રેસની સરકાર આવી જેણે કેન્દ્રનું કામ બંધ કરાવી દીધું હતું, પણ હવે બધું સારું છે અને હવે રાજ અમારું છે। દિલ્હીથી જયપુર સુધી અમારું શાસન છે। હવે હું વચન આપું છું કે તમામ કામ થશે અને શેરગઢનો વિકાસ પણ અટકશે નહીં। બાબુસિંહે આપેલી દરેક યાદી પર કામ કરવામાં આવશે। ગજેન્દ્રસિંહ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય બાબુસિંહના પરસેવાના ટીપા પડશે ત્યારે મારા લોહીના ટીપા પડશે। તો શેરગઢના ધારાસભ્ય બાબુસિંહ અને શેખાવતને સમર્થન આપવાની વાત પણ કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું મારી કુળદેવીની કસમ ખાઉં છું કે હું ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મારા હૃદયથી જોડાયેલો છું અને આપણે સૌએ જોધપુરના માનીતા ગજેન્દ્રસિંહ શેખાવતને વિજય બનાવવાના છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર બખાઈ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। અમર, ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા એક નિવેદન આપવામાં આવી રહ્યું છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ લખમાં જે રીતે જોધપુરના જે લોકસભા બેઠક પરથી ભાજપના જે ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે એક રંગ ઉત્સવના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પહેલા તેમને બાબુસિંહ રાઠોડ અને વસુંધરા રાજ સાથે નહોતી બનતી અને પહેલા છે તે કોંગ્રેસના જે રાજ હતો ત્યારે તેમની નહોતી બનતી, પરંતુ હવે તેમને બને છે અને તમામ કામો છે તે ત્યાં થશે। અને બાબુસિંહ રાઠોડે પણ લોકોને છે તે કહ્યું છે કે હવે જે રાઠોડ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ગજેન્દ્રસિંહ શેખાવતને છે તે સમર્થન આપવાનું છે। અને બીજી તરફ કામોની જે યાદી છે તે રાઠોડે આપી છે શેખાવતને, તે પણ કામો થઈ જશે તેવી પણ એક વાત છે તે શેખાવત દ્વારા કરવામાં આવી છે। હાલ તો ગજેન્દ્રસિંહ શેખાવત અને જે બાબુસિંહ રાઠોડ છે અને જે મેડમ છે તે ત્રણેય લોકો એક થઈ ગયા છે તેવી વાતને સમર્થન મળી રહ્યું છે। આ જે રંગોત્સવનો જે કાર્યક્રમ હતો તેમાં આ નિવેદન છે તે શેખાવત દ્વારા આપવામાં આવ્યું હતું ને 2013 થી 18 સુધી ડબલ એન્જિનની સરકાર હતી, મેડમ સાથે તેને સંબંધ નહોતો એટલે કામો નહોતા થતા તેવી એક ટિપ્પણી આપવામાં આવી છે। બાબુસિંહે કહ્યું હતું કે કુળદેવીની કસમ ખાઈને કહું છું કે હું શેખાવતની સાથે છું અને શેખાવતની સાથે રહીશ અને શેખાવતને છે તે જીતાડવાના છે તેવું સમર્થકોને છે તે કહેવામાં આવ્યું હતું। બીજી તરફ શેખાવતે એ પણ કહ્યું હતું કે બાબુસિંહના જ્યાં પરસેવાના ટીપા પડશે ત્યાં મારા લોહીના ટીપા પડશે। એટલે ચોક્કસથી હાલ તો જે જોધપુર સીટ પરથી જે ગજેન્દ્રસિંહ શેખાવત છે તેમને ફરી ઉતારવામાં આવ્યા છે ભાજપ દ્વારા, અને જેને લઈને તેમને સમર્થન છે તે બાબુસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવ્યું છે। જી અમર, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો કોંગ્રેસ પક્ષ સામે ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા કેન્દ્રના કાર્યોને બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સરકાર અમારી છે, તમામ કાર્યો કરવામાં આવશે। તેની સાથે જ તેઓએ વાયદા પણ કર્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે પક્ષો દ્વારા કામ કરવામાં નથી આવ્યા તેને કામને મંજૂરી આપવામાં આવશે અને કાર્ય પૂર્ણ કરવામાં આવશે। જોધપુરમાં એક સભા યોજાઈ હતી જેની અંદર તેઓના દ્વારા આ નિવેદન આપવામાં આવી રહ્યા છે, ત્યારે બાબુસિંહ દ્વારા પણ અનેક મુદ્દાઓ પર નિવેદન આપવામાં આવી રહ્યા છે। તમામ કામ થશે અને શેરગઢનો પણ ખાસ પ્રકારે વિકાસ કરવામાં આવશે તેવું પણ આ નિવેદનની અંદર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તમામ જે કાર્યો પૂર્ણ નથી થયા તે પૂર્ણ કરવામાં આવશે। શેખાવતની સાથે છું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે।